મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 SS ચેપ્ટર 13 ભારત ભૂપૃષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્ય જીવન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 12માં જોઈ ગયા કે ભારતના નકશા વિશેની સમજૂતી. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા કે ચાલો નકશો સમજીએ. એમાં ગુજરાતના નકશા વિશે સમજ્યા, ભારતના નકશા વિશે સમજ્યા અને વિશ્વના એટલે કે દુનિયાના નકશા વિશે પણ આપણે સમજી ગયા. અને ભૂપૃષ્ઠ પ્રાકૃતિક નકશા કોને કહેવાય? કારણ કે આપણે નકશા મુખ્ય બે પ્રકારના જોઈ ગયા, એક પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા. તો પ્રાકૃતિક નકશામાં વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે નદીઓ આવે, પર્વતો આવે, રણ પ્રદેશો આવે, ઉચ્ચ પ્રદેશો આવે, આ બધા આપણા પ્રાકૃતિક નકશામાં આવતા હતા. જ્યારે સાંસ્કૃતિક નકશામાં રાજકીય નકશો આવે, જિલ્લાનો આવે, શહેરનો આવે, તાલુકાનો આવે. તો આ બધા નકશા આપણે શેમાં આવતા હતા? તમારા સાંસ્કૃતિક નકશામાં વિદ્યાર્થી મિત્રો આવતા હતા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે રાજકીય નકશા આપણે પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા વિશે આગલા ચેપ્ટરમાં ભણી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો આપણા ચેપ્ટર 13માં ભારતનું ભૂપૃષ્ઠ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો એની અંદર નદીઓ આવે, પર્વતો આવે, શિખરો આવે, ઉચ્ચ પ્રદેશો આવે. તો આ બધાની જેમાં જાણકારી આવે વિદ્યાર્થી મિત્રો એ શામાં આવે છે? ભૂપૃષ્ઠમાં આવે છે. ત્યારબાદ આબોહવા. તો આબોહવા કે રોજિંદા, કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો આબોહવા આપણે ઋતુ પ્રમાણે આબોહવા શું થતી હોય છે? બદલાતી હોય છે. અને એ પ્રમાણે આપણે ઋતુઓના પ્રમાણે શું થતું હોય છે? આપણી આબોહવા બદલાતી હોય છે અને ઋતુઓ પણ આપણી શું થતી હોય છે? બદલાતી હોય છે. તો ઋતુઓ બદલાય અને ઋતુઓ જેમ બદલાય એમ આબોહવા પણ શું થતી હોય છે? બદલાતી હોય છે. તો આબોહવા વિશે આપણે અહીંયા સમજવાનું છે. ત્યારબાદ વનસ્પતિ, કે આપણે જે મુખ્ય કટિબંધો, કારણ કે આગળના સેમમાં વિદ્યાર્થી મિત્રો જોઈ ગયા કે આપણા ઉષ્ણકટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. તો આ જે કટિબંધો છે એ કટિબંધોના લીધે આપણી જે વન્ય સંપત્તિ છે એ વધારે આધાર રાખતી હોય છે. ત્યારબાદ વન્યજીવન કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો આપણા જે જંગલી પ્રાણીઓ છે, પક્ષીઓ છે, એના વિશેની જાણકારી આવે. અને જ્યાં તે સરકારી જે અભયારણ્યો બનાવવામાં આવેલા હોય અને આવા અભયારણ્યોમાં કયા કયા પક્ષીઓ અને કયા કયા રાષ્ટ્રીય ઉદ્યાનો બનાવવામાં આવ્યા હોય અને અભયારણ્યો જ્યાં બનાવવામાં આવેલા હોય ત્યાં કયા કયા પક્ષીઓ અને કયા કયા જંગલી પ્રાણીઓ જે રાખવામાં આવ્યા છે. અને આના કારણે આપણા દેશને કેટલો મહત્ત્વનો, કારણ કે જંગલી પ્રાણીઓના કારણે આપણો દેશ એક શું થયો છે? આપણા દેશને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું. એમાં આખા એશિયા ખંડમાં આપણા જે ગીરના જંગલ છે એની અંદર જોવા મળતા જે સિંહ છે એ સૌથી પ્રખ્યાત છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આપણા ભારત દેશ વિશે, ભારત દેશના ભૂપૃષ્ઠ વિશે, એની આબોહવા વિશે, વનસ્પતિ વિશે અને વન્ય સંપત્તિ વિશે અહીંયા સમજવાનું છે. વિદ્યાર્થી મિત્રો એક તમને કહી દઉં કે આ ચેપ્ટરમાં તમારે અસંખ્ય પ્રશ્નોના જવાબ, નાના અસંખ્ય પ્રશ્નોના જવાબ તમારે રહેશે. તો ખાસ ચેપ્ટર પૂરેપૂરું ધ્યાનથી વાંચવું. એના જે ટૉપિકો છે એ ખાસ ધ્યાનમાં રાખવા, કારણ કે આમાંથી ટૂંકા વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો વધારે આવશે. ટૂંકા પ્રશ્નો તમારે ખાસ એક પોઈન્ટમાં એક અને એના આંકડા સુધી યાદ રાખવાનું છે. એટલે આ ચેપ્ટર તમારે એકના બદલે 2 વખત વાંચી અને ધ્યાનપૂર્વક સમજવાનું રહેશે. તો જો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરમાં પેજ નંબર 80 ઉપર જે છે તે, તો ભારત વિશાળ ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે. શબ્દ સાંભળજો, ભારત વિશાળ ભૌગોલિકમાં વિદ્યાર્થી મિત્રો બધું આવી જાય, ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન. તો તે ભારત વિશાળ ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે. વળી તે ભૌગોલિક વિવિધતા ધરાવે છે. તે ભૌગોલિક વિવિધતા ધરાવે છે એટલે કે એમાં જુદી જુદી આબોહવા પણ હોય છે, જુદું ભૂપૃષ્ઠ પણ હોય છે, જુદા જંગલોમાં જુદી જુદી વનસ્પતિ પણ હોય છે અને જુદા પ્રાણીઓ અને પક્ષીઓ પણ હોય છે. તો આના કારણે ભૌગોલિક વિવિધતા ધરાવે છે. આ વૈવિધ્ય આપણને વિસ્મય પ્રમાણે છે. આ જુદું
ભૌગોલિક વિવિધતા છે એ આપણને વિસ્મય, કારણ કે આપણે જોવા જઈએ તો આપણને કંઈક આનંદ પ્રમાણે છે. ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા, જેના ઊંચા શિખરો 12 માસ બરફથી ઢંકાયેલા રહે છે. પૂર્વમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો હવે નકશા ઉપર જઈએ, કારણ કે મેં નકશો તો તમને ગયા ચેપ્ટર જે છે એની અંદર પણ આપણે સમજાવ્યું હતું કે ખાસ નકશો વિદ્યાર્થી મિત્રો ભારતના નકશાની વાત કરવામાં આવે તો ઉપરનો જે ઉત્તરનો ભાગ છે એ સાંકડો, એનાથી પૂર્વનો ભાગ જે છે એ પણ સાંકડો અને પશ્ચિમનો જે ભાગ આવે એ પણ થોડો સાંકડો, જ્યારે દક્ષિણનો ભાગ જે આવે એ સાંકડો, અને વચ્ચેથી આપણો દેશ કેવો છે? પહોળો છે, એટલે કે મોઢું, પગ અને હાથ નાના અને પેટ કેવું આવે છે? મોટું. આવો આકાર આપણા દેશનો છે, કે આ રીતે આપણો દેશ વિસ્તરેલો છે. ઉપર અને નીચે સાંકડો, એટલે કે ઉત્તર દક્ષિણ સાંકડો અને પૂર્વ પશ્ચિમ પણ સાંકડો, જ્યારે વચ્ચેનો ભાગ કેવો આવે છે? મોટો આવે છે. તો અહીંયા પહેલાં આપણા દેશના નકશામાં કયા કયા સ્થળો આવેલા છે, કયા તો જુઓ, ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા, એટલે કે ઉપરના ભાગ જે છે ભારતના નકશામાં, તો ત્યાં, કારણ કે હિમાલય ભારતનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત કયો એ આપણે બધા જાણીએ છીએ, તો ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા, કે અને વિદ્યાર્થી મિત્રો હિમાલય અહીંયા આવશે જ તમારે, કે હિમાલય માત્ર એક જ પર્વતની ટેકરી નથી, પરંતુ 3 શિખરોની ટેકરી દ્વારા બનેલો આપણો હિમાલયનો પર્વત છે. તો ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા, જેના ઊંચા શિખરો 12 માસ બરફથી છવાયેલા રહે છે. કેમ કે ઉત્તરમાં જે હિમાલયનો પર્વતની ટેકરીઓ છે એ ટેકરીઓ પર શિખરો જે કહેવામાં આવે તે 12 માસ કેવી હોય છે? બરફથી. ચોમાસામાં, શિયાળામાં અને ઉનાળામાં 12 માસ એમ તે બરફથી શું છે? છવાયેલી રહે છે. પૂર્વમાં આવેલો બંગાળનો ઉપસાગર, પૂર્વ ભાગમાં આવેલો બંગાળનો ઉપસાગર છે. પશ્ચિમે અરબ સાગર, આપણે જે ગુજરાત છે એના નીચે, કારણ કે ત્યાં એમ તે પશ્ચિમે અરબ સાગર આવેલો છે. અને દક્ષિણે શું આવેલું છે? સાવ આપણા તમિલનાડુ જે છે તો એના નીચે સાવ આપણો શ્રીલંકા, અને શ્રીલંકાની આજુબાજુનો જે ભાગ છે ત્યાં કયો મહાસાગર આવેલો છે? હિન્દ મહાસાગર આવેલો છે. તો આ રીતે આપણા ભારત દેશમાં ઉત્તરે એમ દિશાઓ પ્રમાણે ઉત્તરે જોઈએ તો એમ તે હિમાલય પર્વતના શિખરો આવેલા છે. જ્યારે પૂર્વમાં જોઈએ તો બંગાળનો ઉપસાગર આવેલો છે, દક્ષિણમાં જોઈએ તો હિન્દ મહાસાગર આવેલો છે, અને પશ્ચિમમાં જોઈએ તો અરબ સાગર આવેલો છે. આ રીતનું આપણું ભારતનું શું છે? ભૂપૃષ્ઠ છે. હવે ભારતનો ચોરસ, આખો ભારત આપણો નકશો છે, તો ભારતનું ચોરસવાસ ક્ષેત્રફળ કેટલું છે? ક્ષેત્રફળ કે વિદ્યાર્થી મિત્રો આપણું જે મકાન કહીએ, કોઈ આપણે કહીએ કે આ મકાન આટલું નાનું, આ મકાન આટલું મોટું, તો આ રીતે અહીંયા આપણે ભારતનું જે ક્ષેત્રફળ ટોટલે કહેવામાં આવે તો આપણો જે નકશો છે એ આખું ક્ષેત્રફળ કહેવામાં આવે. તો આખું ક્ષેત્રફળ કેટલું છે? તો ભારતનું લગભગ 32.8 લાખ ચોરસ કિલોમીટર જેટલું શું છે? ક્ષેત્રફળ. ખાસ વિદ્યાર્થી મિત્રો આંકડા ખાસ યાદ રાખવાના છે. 32.8 લાખ ચોરસ કિલોમીટર જેટલું ક્ષેત્રફળ આપણો ભારત દેશ ધરાવે છે. તેનો અંદાજિત વ્યાપ ઉત્તરમાં કાશ્મીરથી લઈ અને દક્ષિણમાં કન્યાકુમારી સુધી 32.14 કિમી શું કહે છે? અંદાજિત આશરે માપીએ તો ઉત્તરમાં કાશ્મીરથી લઈ અને દક્ષિણમાં કન્યાકુમારી, સાવ નીચેનું સ્થળ કન્યાકુમારી આવે છે, ત્યાં સુધીનો એની જે પહોળાઈ છે, ઉત્તર દક્ષિણ લંબાઈ જે છે એ 32.14 કિમી જેટલી છે. અને પૂર્વના અરુણાચલથી પશ્ચિમમાં ગુજરાતના કચ્છ સુધી 29.33 કિમી સુધી વિસ્તરેલો છે. તો લંબાઈની રીતે ગણીએ તો 32.14 કિમી સુધી વિસ્તરેલો છે. જ્યારે પહોળાઈની દ્રષ્ટિએ ગણીએ વિદ્યાર્થી મિત્રો તો અરુણાચલ પ્રદેશ, એટલે કે પશ્ચિમમાં જે અરુણાચલ પ્રદેશ આપણો આવેલો છે, તો ત્યાંથી આપણું ગુજરાતનું જે કચ્છ છે ત્યાં સુધી 29.33 કિમી સુધી વિસ્તરેલો છે. એટલે કે લંબાઈ વધારે છે, પહોળાઈ લંબાઈ કરતાં થોડી ઓછી છે. લાંબા સમુદ્ર કિનારા, ઊંચી પર્વતમાળાઓ,
દૂર દૂર સુધી ફેલાયેલા નદી મેદાનો, ઉબડ ખાબડ ઉચ્ચ પ્રદેશો અને કિનારાથી દૂર આવેલા ટાપુઓ જેવા વિવિધ ભૂમિ સ્વરૂપો અહીં જોવા મળે છે. તો અહીંયા આપણા દેશમાં એમ તે શું કહે છે, લાંબા સમુદ્ર કિનારા, કે એમ તે આપણા દેશને આજુબાજુ લાંબા સમુદ્ર કિનારા એટલે કે સમુદ્રો આવેલા છે. ઊંચી પર્વતમાળાઓ એટલે કે ઊંચા પર્વતો આવેલા છે. દૂર દૂર સુધી ફેલાયા નદીઓ અને મેદાનો, એમ તે દૂર સુધી આપણી જે મોટી મુખ્ય નદીઓ છે અને નદીઓ દ્વારા મેદાનો થયા છે. તો નદીઓ અને મેદાનો, ઉબડ ખાબડ ઉચ્ચ પ્રદેશો, ઉબડ ખાબડ કે ઊંચા નીચા ઉચ્ચ પ્રદેશો આવેલા છે. અને કિનારાથી દૂર આવેલા ટાપુઓ, એમ તે કિનારાથી દૂર આવેલા ટાપુઓ, તો આપણા જે ટાપુઓ જે કહેવામાં આવે, તો આવા ટાપુઓ પણ એમ તે શું આવેલા છે, કિનારાથી. આ જે પર્વતો છે અને જે આપણા મહાસાગરો છે એનાથી દૂર એમ તે શું આવેલા છે, ટાપુઓ આવેલા છે. ટાપુઓ જેવા વિવિધ ભૂમિ સ્વરૂપો, તો આ રીતે જુદા જુદા ભૂમિ સ્વરૂપોથી આપણું ભારત દેશ એમ તે બનેલો છે. આબોહવા અને વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની પણ વિવિધતા આપણને આંખે ઊંડી વળગે એવી છે. તો આ આપણું ભૂપૃષ્ઠ જોયું કે ભૂપૃષ્ઠમાં ઊંચી પર્વતમાળાઓ, દૂર સુધી ફેલાયેલા નદીઓ અને મેદાનો, ઉબડ ખાબડ ઉચ્ચ પ્રદેશો, કિનારાથી દૂર આવેલા ટાપુઓ, આ બધું આપણું ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે. અને એની સાથે સાથે એમ તે આબોહવા, ઋતુ પ્રમાણેની એમ તે આબોહવા અને આબોહવાના પ્રમાણે વનસ્પતિ, અને એના કારણે સંસ્કૃતિ, આપણી ભારતની સંસ્કૃતિ તેમજ ભાષાની વિવિધતા, કારણ કે આપણા દેશમાં જુદી જુદી જ્ઞાતિઓના લોકો રહે છે, તેથી જુદી જુદી ભાષા આપણને આંખે ઊંડી વળગે એવી છે. કે આ બધું જે અલગ હોવા છતાં આપણામાં એકતા થઈ અને રહેવું, અને આ જુદી જુદી રમણીય ભૂપૃષ્ઠ જોઈ અને આ બધું આપણે આંખે ઊડીને વળગે એવું છે. કે આપણને શું કરીએ છીએ, મનને હેરી લેતું હોય છે. આપણા રિવાજો અને પરંપરાઓમાં ભિન્નતાઓ જોવા મળે છે. એમ તે આપણા જે રિવાજો છે તે રિવાજોમાં અને આપણી જે પરંપરાઓ છે એ પરંપરાઓમાં એમ તે ભિન્નતા, આપણે કેમ જુદા જુદા જે લોકો છે એ પ્રમાણે રિવાજો પણ જુદા જુદા, એમની પરંપરાઓ પણ જુદી જુદી, છતાં ભિન્નતા હોવા છતાં એકતા એમ તે જોવા મળે છે. અને આ વિવિધતામાં અને એક રાષ્ટ્રની ભાવના આપણને વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ બતાવે છે. રીતે આવી વિવિધતા હોવા છતાં રાષ્ટ્રની ભાવના, એમ તે દેશ પ્રત્યેની જે ભાવના છે એ વિશ્વમાં એક જુદા જ પ્રકારની ઓળખ આપે છે. એટલે કે ટૂંકમાં આપણો દેશ ભૂપૃષ્ઠની રીતે એમ તે શું છે, જોવાલાયક છે. આપણા દેશમાં જુદી જુદી આબોહવા, ઋતુ પ્રમાણેની આબોહવા હોય છે. આપણી સંસ્કૃતિ જુદી જુદી હોય છે અને આપણી ભાષા પણ જુદી જુદી હોય છે. એટલે કે ટૂંકમાં જુદા જુદા રિવાજો અને પરંપરાઓની ભિન્નતા હોવા છતાં આપણા દેશમાં શું હોય છે, એક રાષ્ટ્રની ભાવના છે. તો આના કારણે, રાષ્ટ્રની ભાવનાને કારણે આપણો દેશ છે એ બધા દેશો કરતાં એક અલગ પ્રકારનો દેશ તરીકે ઓળખાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, પહેલો પોઈન્ટ આપણો આવે છે ભારતના પ્રાકૃતિક વિભાગો, એટલે કે આપણું પહેલું પ્રાકૃતિક વિભાગો, એટલે કે પહેલું આપણું ભૂપૃષ્ઠ. તો ભારતના ભૂપૃષ્ઠની આધારે તેના પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવેલા છે. એમ તે ભારતના ભૂપૃષ્ઠના આધારે એના શું કરવામાં આવ્યા છે, ભાગ પાડવામાં આવેલા છે. તો ઉત્તરમાં આવેલો મહદ છે હિમાલય સીમારક્ષકનું કવચ છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક વિભાગોમાં પહેલો ભાગ કયો આવે છે, ઉત્તર, એના પછી દક્ષિણ, એના પછી પૂર્વ અને એના પછી પશ્ચિમ. આમ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એમ જુદા જુદા ભાગોમાં અલગ ભૂપૃષ્ઠના આધારે એમ તે એના ભાગ પાડેલા છે. તો ઉત્તર ભાગ પહેલાં જોઈએ તો ઉત્તર ભાગમાં એમ તે શું આવેલું છે, હિમાલય પર્વત આવેલો છે. અને આ હિમાલય પર્વત છે એ આપણા દેશનું સીમારક્ષક. ખાસ વિદ્યાર્થી મિત્રો, હિમાલયને કયા નામથી ઓળખવામાં આવે છે, તો હિમાલયને સીમારક્ષક તરીકે ઓળખવામાં. હિમાલય કયું કાર્ય કરે છે વિદ્યાર્થી મિત્રો, એમ આવે કે હિમાલય આપણે કયું કાર્ય કરે છે, તો હિમાલય એક સીમારક્ષકનું કાર્ય કરે છે. કેમ સીમારક્ષકનું, કે બીજા દેશમાંથી, ચીન જેવા દેશોમાંથી કે બહારથી જે બીજા દેશોમાંથી જે પવન આવે, તો
તો એ પવનોને આપણા દેશ સુધી એમ તે આવવા દેતો નથી અને એક સીમારક્ષક તરીકે છે. અને બીજું કે આપણા દેશમાંથી જે મોસમી પવનો જે છે એ પવનો, વરસાદના પવનો જે છે એ આપણા ત્યાંથી બીજા દેશમાં ન જાય એ માટે જે આપણો હિમાલય પર્વત ઊંચો જે હિમાલય પર્વત છે તે ત્યાં રોકે છે. અને આના કારણે આપણે એ બાજુ વરસાદ વધારે પડે છે અને વરસાદી પવનો આપણે આપણા દેશમાંથી બીજે જઈ શકતા નથી. તો આ રીતે મોસમી પવનો દ્વારા અને બહારના જે પવનો છે એ આપણા દેશમાં એમ છે આવું વાવાઝોડું ને વાવાઝોડું હોય કે આ જે હોય પવન ફેંકાતા હોય એ આપણા દેશમાં ફેંકાય નહીં. આ માટેનું રક્ષક આપણો હિમાલય પર્વત કરે છે. તેની ઉત્તર દક્ષિણ ફેલાયેલી સમાંતર પર્વતમાળાને 3 ભાગમાં વહેંચવામાં આવેલી છે. જો મેં તમને પહેલાં જ કહ્યું કે હિમાલયની પર્વતમાળાને કેટલા ભાગમાં વહેંચવામાં આવેલી છે? 3 ભાગમાં વહેંચવામાં આવેલી છે. તેની છેક ઉત્તરમાં મહાહિમાલય, ખાસ સાંભળજો, હિમાલયને 3 ભાગમાં વહેંચવામાં આવેલું છે. એમાં ઉત્તરમાં જે છે એ મહાહિમાલય તરીકે એટલે કે હિમાદ્રી પર્વતમાળા તરીકે ઓળખાય છે. અને તેનું ઊંચામાં ઊંચું શિખર જે માઉન્ટ એવરેસ્ટ આવેલું છે 88.48 એની જે ઊંચાઈ છે એ સૌથી ઊંચામાં ઊંચું એનું શિખર છે. તો પહેલું જે ભાગ છે એ ઉત્તરમાં મહાહિમાલય તરીકે ઓળખાય છે. તે હિમાદ્રી પર્વતમાળા તરીકે, વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ તરીકે ઓળખાય છે. અને એની ઊંચાઈ 8,848 જેટલી છે. ત્યારબાદ તેની દક્ષિણે એટલે કે હિમાલયની જ વાત કરવામાં આવે છે. નીચે દક્ષિણ ભાગની વિદ્યાર્થી મિત્રો વાત કરવામાં નથી આવતી. તો તેની દક્ષિણે મધ્ય હિમાલય કે જે હિમાચલ નામથી ઓળખાય છે. પેલું મહાહિમાલય તરીકે ઓળખાય છે. આ કયા નામે ઓળખાય છે? મધ્ય હિમાલય એ હિમાલય નામથી ઓળખાય છે. અને આ હિમાલય નામથી ઓળખાતી પર્વતમાળા આવેલી છે જ્યાં દર્શનીય સ્થળો અને યાત્રાધામો છે. તો મધ્ય જે હિમાલય તરીકેની પર્વતમાળા છે એમાં એમ તે દર્શનીય સ્થળો એટલે કે આપણે બદ્રી કેદારનાથ જઈએ છીએ તે એવા યાત્રાધામો એમ તે ત્યાં આવેલા છે મધ્ય હિમાલયમાં. અને તેની દક્ષિણે શિવાલિક લઘુ હિમાલય નામથી ઓળખાતી પર્વતમાળા છે. તો વિદ્યાર્થી મિત્રો, હિમાલયના 3 ભાગ, મહાહિમાલય એ હિમાદ્રી પર્વતમાળા તરીકે એટલે કે માઉન્ટ એવરેસ્ટ તરીકે ઓળખાય છે. દક્ષિણે આવેલી મધ્ય હિમાલય જે હિમાચલ તરીકે ઓળખાય છે અને તે દર્શનીય સ્થળો કે યાત્રાધામો માટે ઉપયોગી છે. તેની આગળ આવેલ દક્ષિણે શિવાલિક પર્વતમાળા તે લઘુ હિમાલય નામથી ઓળખાતી પર્વતમાળા છે. આમ 3 ભાગમાં હિમાલય વહેંચાયેલો છે. હવે હિમાલયની દક્ષિણે હવે નદીઓની વાત કરવામાં આવી. આ પર્વતની વાત કરવામાં આવી વિદ્યાર્થી મિત્રો. હવે નદીઓની વાત કરીએ તો નદીઓમાં હિમાલયની દક્ષિણે ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્રા અને તેની શાખા નદીઓને ઠાલવેલા કામથી બનાવેલ વિશાળ મેદાન આવેલું છે. એમ તે હિમાલયથી જે નીકળેલી નદીઓ છે તો હિમાલયમાંથી નીકળેલી નદીઓ સૌથી મોટી ગંગા છે. એમ તે સતલુજ, યમુના, બ્રહ્મપુત્રા આ નદીઓ છે. અને નદીઓની શાખાઓ, નદીઓ જે મોટી છે એની જે શાખાઓ પડે તો આ શાખાઓ દ્વારા એમ તે એના શું થતું હોય છે? એનું કાપ ઠલવાય છે અને કાપના કારણે મોટા મેદાનોની રચના થાય છે. આ નદીઓથી બનેલા મેદાનો સમતલ અને ખેતી માટે ખૂબ જ ઉપજાઉ જમીન ધરાવે છે. તો આવી જે હિમાલયમાંથી નીકળેલી જે નદીઓ છે એમાંથી જે વિશાળ મેદાનોની રચના થાય છે. તો આ વિશાળ મેદાનોથી એમ તે આ મેદાનો કેવા છે? સમતલ તરીકે એકદમ સીધા છે. અને આ મેદાનો એમ તે ખેતી માટે ખૂબ જ ઉપયોગી છે. અને ત્યાં એમ તે ખેત ઉત્પાદન પણ સમતલ મેદાન અને ફળદ્રુપ મેદાન હોવાથી ત્યાં ખેતીનું સારું એવું ઉત્પાદન થાય છે. અને ખેતી સારા એવા પ્રમાણમાં થાય છે. તો આના કારણે તે વધારે શું હોય છે? ગીચ વસ્તી ધરાવે છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે જોઈએ છીએ કે આપણું ખેડૂતોનું જે આંદોલન છે તો આ ખેડૂતોનું આંદોલન તમે જોજો અહીંયા કરતાં ખેડૂતો ત્યાં વધારે કારણ કે એ લોકો સુખી પણ એટલા છે અને ગીચતા પણ એટલી ધરાવે છે. કારણ કે ત્યાં સારી એવી ઉપજ થાય છે. આના કારણે બજારો પણ સારા એવા થતા હોય છે, ઉત્પાદન પણ સારું એવું થતું હોય છે. એટલે કે ખેડૂતોને
પૂરતા પ્રમાણમાં સારું એવું મળતર મળી રહેતું હોય છે, તેથી ત્યાં ગીચતા વધારે જોવા મળતી હોય છે. ભારતના પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરુસ્થળ આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હવે કઈ વાત કરવામાં આવી? પશ્ચિમ ભાગની વાત કરવામાં આવી. ઉત્તર ભાગ પૂરો થાય છે, અહીંયા પશ્ચિમ ભાગની વાત કરવામાં આવી. તો ભારતના પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરુસ્થળ આવેલું છે. ત્યાં ગરમી વધારે તથા વરસાદનું પ્રમાણ નહિવત હોય છે. ક્યારેક તો સળંગ 3-4 વર્ષ સુધી વરસાદ થતો નથી. આ ક્ષેત્રમાં વનસ્પતિનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે ઉત્તર ભાગમાં સારા એવા પર્વતો આવેલા છે, સારી એવી મોટી નદીઓ આવેલી છે. તો નદીઓના કારણે સારા એવા મેદાનોની રચના થઈ છે, અને મેદાનોના કારણે ત્યાં સારું એવી ખેતી થાય છે, અને ખેતીના કારણે ગીચ વસ્તી ધરાવે છે. જ્યારે પશ્ચિમમાં માત્ર ગુજરાત નહીં, પરંતુ ગુજરાતની ઉપર રાજસ્થાન, વિદ્યાર્થી મિત્રો, રાજસ્થાનનો જે ભાગ છે તો ત્યાં પશ્ચિમના ભાગમાં ભારતીય મહામરુસ્થળ આવેલું છે. તમારા નકશામાં તમે રાજસ્થાનનો જે ભાગ બતાવે છે ત્યાં મહામરુસ્થળ આવેલું છે, અને ત્યાં સૌથી વધારે શું હોય છે? ગરમી વધારે પડે છે. અને ગરમી વધારે પડે છે, અને આના કારણે ત્યાં વરસાદ કેવો હોય છે? સાવ નહિવત, કે સાવ સામાન્ય હોય છે. અને ત્યાં ક્યારેક 3-4 વર્ષ સુધી વરસાદ રહેતો નથી. આ ક્ષેત્રમાં વનસ્પતિનું પ્રમાણ પણ ઓછું છે, એટલે કે રણનો વિસ્તાર કેવા ટૂંકમાં પશ્ચિમ ભાગમાં જે છે મહામરુસ્થળ, ત્યાં શું વધારે છે? રણનો વિસ્તાર વધારે જોવા મળે છે. હવે ઉત્તરના મેદાનોની દક્ષિણે ઊંધા ત્રિકોણાકારે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઉત્તરના મેદાનોની દક્ષિણે, ઉત્તરના જે મેદાનો છે એની દક્ષિણે દક્ષિણ ભાગમાં ઊંધા ત્રિકોણ આકારનો દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ, ઊંધા ત્રિકોણ આકારનો, એટલે કે આપણે તમારો જે ત્રિકોણ છે એનો ઊંધો ત્રિકોણ આકાર કરીએ એવો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. તેનું ભૂપૃષ્ઠ સમતલ નથી. તેના કેટલાક ભાગો ઊંચા તો કેટલાક ઓછી ઊંચાઈ ધરાવે છે. તો શું કહે છે અહીંયા? ઉત્તરના મેદાનોને દક્ષિણે ઊંધા ત્રિકોણ આકારનો દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. અહીંયા દક્ષિણની વાત કરવામાં આવે. ઉત્તરના મેદાનો સીધા, પરંતુ ત્યાં દક્ષિણે શું આવેલું છે? દક્ષિણે ત્રિકોણ આકાર દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે, અને તેનું ભૂપૃષ્ઠ સમતલ નથી. કેમ મેદાન પ્રદેશ સમતલ હોય? તો અહીંયા દખ્ખણનો જે ઉચ્ચ પ્રદેશ છે ત્યાં સમતલ જમીન નથી. કેટલાક ભાગ તો ઊંચા તો કેટલાક સાવ ઓછી ઊંચાઈ ધરાવે છે. કેટલાક ભાગ ઊંચા વધારે છે, તો કેટલાક કેવા છે? સાવ ઓછી ઊંચાઈ ધરાવતા હોય છે. અહીં ઘણી પર્વતમાળાઓ અને પહાડી વિસ્તારો જોવા મળે છે. તો અહીંયા જે ઊંધા ત્રિકોણ આકારનો દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ છે ત્યાં ઘણી પર્વતમાળાઓ આવેલી છે, અને પહાડી વિસ્તારો પણ ઘણા પહાડો પણ ત્યાં આવેલા છે. દક્ષિણ ભાગમાં ઘણા પહાડો પણ આવેલા છે, જેમાં દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લીની પર્વતમાળા છે, જે આપણી ગુજરાતમાં આવેલી છે. તે વિદ્યાર્થી મિત્રો, કે જેમાં ગુજરાત અને રાજસ્થાનની વચ્ચે આવેલી છે, જે અરવલ્લીની પર્વતમાળા કહેવામાં આવે. તો આ જે નાની નાની પર્વતમાળાઓ છે એ પર્વતમાળાઓમાં સૌથી પ્રાચીન કે સૌથી જૂનામાં જૂની અરવલ્લીની પર્વતમાળા છે, જે આ ક્ષેત્રની ઉત્તર પશ્ચિમે આવેલી છે. જે આ ઊંધા ત્રિકોણ આકારનો ઉચ્ચ પ્રદેશ છે એના ઉત્તર પશ્ચિમ ભાગે અરવલ્લીની પર્વતમાળા આવેલી છે. તેની દક્ષિણ પૂર્વમાં વિંધ્યાચલ અને સાપુતારાની પર્વતમાળા આવેલી છે. તે ઉત્તરે શું આવેલું છે? ઊંધા ત્રિકોણ આકાર આગળ દુનિયાની સૌથી પ્રાચીનમાં પ્રાચીન અરવલ્લીની પર્વતમાળા આવેલી છે. એ કેટલી છે? એ ક્ષેત્રની દ્રષ્ટિએ ઉત્તર પશ્ચિમ સુધી વિસ્તરેલી છે. જ્યારે એના દક્ષિણ ભાગમાં વિંધ્યાચલ અને સાપુતારાની પર્વત શ્રેણી, વિંધ્યાચલ પર્વતમાળા અને સાપુતારાની પર્વતમાળાઓ આવેલી છે. દક્ષિણના ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશામાં પૂર્વઘાટ, ખાસ વિદ્યાર્થી મિત્રો, કારણ કે તમારે નકશો પૂરવાનો છે તો ખાસ ધ્યાનમાં રાખવું કે દક્ષિણના ઉચ્ચ પ્રદેશમાં પૂર્વ દિશામાં પૂર્વઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, તમારી નકશામાં પણ ઘાટ બતાવવાના હોય છે. તો જોવાનું કે દક્ષિણ ભાગમાં નીચેનો ભાગ બતાવેલો છે, ત્યાં
નકશામાં ભારતના નકશામાં નીચેના ભાગમાં બતાવેલું છે ત્યાં તો દક્ષિણના ઉચ્ચ પ્રદેશોમાં એમ તે પૂર્વ દિશા જે આવે છે શ્રીલંકાની આ સાઈડમાં તો ત્યાં એમ તે પૂર્વ ઘાટ આવેલો છે, જ્યારે પશ્ચિમ દિશામાં એમ તે કયો ઘાટ આવેલો છે? પશ્ચિમ ઘાટ આવેલો છે, જે પૈકી પશ્ચિમ ઘાટ સરંગ જ્યારે પૂર્વ ઘાટ તૂટક છે. એમ તે જ્યાં પૂર્વ ઘાટ ને પશ્ચિમ ઘાટ છે એમાં પશ્ચિમ ઘાટ જે છે એ સરંગ આવેલો છે, જ્યારે પૂર્વ ઘાટ છે એ કેવો આવેલો છે? તૂટક એટલે કે વચ્ચે જગ્યા રાખી અને એવો તૂટક એમ તે પશ્ચિમ ઘાટ આવેલો છે. આ ઉચ્ચ પ્રદેશોમાં જ્વાળામુખીથી બનેલા હોવાથી તેમાં પુષ્કળ ખનિજોનો ભંડાર ભરેલો છે. એમ તે જ્યાં પૂર્વની દિશામાં આવેલો પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ જે છે આવી જે ઘાટો આવેલા છે, તો આ ઘાટોમાં એટલે કે આવા ઉચ્ચ પ્રદેશો જે છે તો આવા ઉચ્ચ પ્રદેશો શાના લીધે બનેલા છે? જ્વાળામુખીથી બનેલા હોવાથી એમાં પુષ્કળ પ્રમાણમાં એમ તે ખનિજોનો ભંડાર ભરેલો છે. એટલે કે ટૂંકમાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટમાં જે ઉચ્ચ પ્રદેશો આવેલા છે એમાં પુષ્કળ પ્રમાણમાં ખનિજો જોવા મળે છે, એટલે કે ખનિજો પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને નકશો પેજ નંબર 81 ઉપર નકશો બતાવેલો છે અને પેજ નંબર 82 ઉપર અમુક સ્થળો આ બતાવેલા છે. વિદ્યાર્થી મિત્રો, તમારે જોવાના રહેશે કે ભારતીય મહામરુસ્થળ, ગંગાનું મેદાન, હિમાલય, પૂર્વ ઘાટ, પશ્ચિમ ઘાટ, પૂર્વ કિનારાનું મેદાન, પશ્ચિમ કિનારાનું મેદાન, અંદમાન નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, અરબ સાગર, બંગાળનો ઉપસાગર અને હિન્દ મહાસાગર. તો આ સ્થળો છે એ વિદ્યાર્થી મિત્રો તમારી જે કોરો નકશો આપેલો છે એમાં બુકમાં જ ભરવાના છે, તમારી બુક એટલે કે ચોપડીમાં જ ભરવાના છે. પરંતુ કોના આધારે? પેજ નંબર 81 ઉપર તમારો જે નકશો આપેલો છે એ નકશામાં બધા સ્થળો તમને બતાવેલા છે. આના આધારે તમારે જ્યાં નીચેના સ્થળો છે એ નીચેના સ્થળો શું થશે? બતાવવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જુઓ, એના નીચે પૂર્વમાં પશ્ચિમ ઘાટની પશ્ચિમ કિનારાના મેદાનો આવેલા છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? પૂર્વ ઘાટની પૂર્વમાં અને પશ્ચિમ ઘાટની પશ્ચિમના કિનારાના મેદાનો આવેલા છે. એટલે પૂર્વ ઘાટમાં પૂર્વના મેદાનો અને પશ્ચિમ ઘાટમાં પશ્ચિમના મેદાનો આવેલા છે. આ મેદાનોમાં પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે. એમ તે મેદાનોની દ્રષ્ટિએ જોઈએ તો પૂર્વ કિનારાના મેદાનની જે તુલનામાં એમ તે પશ્ચિમ કિનારાનું જે મેદાન આવેલું છે એ મેદાન સાંકડું છે, એટલે કે પૂર્વ કિનારાનું મેદાન મોટું છે, જ્યારે પશ્ચિમ કિનારાનું મેદાન કેવું છે? સાંકડું છે. અહીંયા ગોદાવરી, મહાનદી, કાવેરી, કૃષ્ણા પૂર્વ તરફ વહીને ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવી બંગાળના ઉપસાગરને મળે છે. તો દક્ષિણ બાજુ કઈ નદીઓ આવેલી છે વિદ્યાર્થી મિત્રો? આપણે ઉત્તર તરફની નદીઓ જોઈ તો દક્ષિણ તરફની નદીઓમાં એમ તે ગોદાવરી નદી, મહાનદી, કાવેરી નદી અને કૃષ્ણા, આ બધી જે નદીઓ છે એ પૂર્વ તરફથી વહી અને મુખ ત્રિકોણ બનાવી અને એમ તે મેદાનની રચના કરે છે. અને મેદાનની રચના કરી આગળ જઈ અને બંગાળના ઉપસાગરને શું થાય છે? મળે છે. આગળ જઈ અને બંગાળના ઉપસાગરને મળે છે. બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ બંગાળના ઉપસાગરમાં સુંદરવન નામના વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરી છે. એમ તે બ્રહ્મપુત્ર અને ગંગા આ નદી જે છે એ બંગાળના ઉપસાગરને મળે છે, પરંતુ ત્યાં બંગાળના ઉપસાગરને મળતા વચ્ચે શું કરે છે? સુંદરવન નામના મુખ ત્રિકોણ પ્રદેશની શું કરેલી છે? રચના કરેલી છે. ભારતમાં બે ટાપુ સમૂહ આવેલા છે. બંગાળના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વમાં આવેલા અંદમાન અને નિકોબાર તથા અરબ સાગરમાં કેરળના કિનારાથી પશ્ચિમ પરવાળાથી બનેલ લક્ષદ્વીપ ટાપુઓ છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, ભારતમાં કેટલા ટાપુઓ છે? 2 ટાપુઓ. કયા? તો બંગાળના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વે આવેલ બંગાળના ઉપસાગરની બાજુમાં દક્ષિણ પૂર્વ આવેલું અંદમાન અને નિકોબાર ટાપુ.
જે આપણો તમારું જે રચના લખેલી જે રચના હોય છે એની બાજુમાં જે લીટીઓ દોરેલી હોય છે વિદ્યાર્થી મિત્રો, એ અંદમાન નિકોબાર ટાપુઓ છે. જ્યારે અરબ સાગર એટલે કે આપણું જે અંદમાન નિકોબાર છે એ પૂર્વ તરફમાં આવે, નકશામાં પૂર્વ તરફમાં આવે. જ્યારે આપણો અરબ સાગરના કેરળના કિનારાથી કેરળ નીચે તરફ આવે પશ્ચિમ બાજુ. ભારતના નકશામાં પશ્ચિમ તરફ જે કેરળ આવે છે એની બાજુમાં અરબ સાગર આવેલો છે. તો અરબ સાગર પશ્ચિમ તરફ એમ તે કયો ટાપુ આવેલો છે? લક્ષદ્વીપ ટાપુ આવેલો છે. અને ભારતની છેક દક્ષિણે નીચે કે ભારતની સાવ નીચે દક્ષિણે શું આવેલું છે? હિન્દ મહાસાગર આવેલો છે. કે વિદ્યાર્થી મિત્રો, નકશામાં તમે જે વાદળી કલરનો રંગ જુઓ છો એમાં પૂર્વ તરફ એમ તે અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે, પશ્ચિમ તરફ અરબ સાગર આવેલો છે, ત્યાં લક્ષદ્વીપ ટાપુ આવેલો છે, અને સાવ નીચે તમિલનાડુ નીચે જે તમારું શ્રીલંકા છે એની નીચે શું આવેલું છે? હિન્દ મહાસાગર આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ભૂપૃષ્ઠ પૂરું થાય છે અને ભારતની આબોહવા કેવી છે તે આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.